ખેડૂત મિત્રો, અંદાજે ગુજરાતના 7-8 વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1600 કે 1600થી વધારે આજે તારીખ 2/1/2026ના રોજ જોવા મળેલા છે. આપણે જોઈએ પાલીતાણા 1645, રાજકોટ 1567, અમરેલી 1605, કાલાવડ 1610, ધારી 1502, ખાંભા 1534, બાબરા 1608, વાંકાનેર 1571, મોરબી 1601, હળવદ 1583, જસદણ 1570, ભાવનગર 1535, તળાજા 1571, સાવરકુંડલા 1601, જામનગર 1575, જેતપુર 1551, ગોંડલ 1576, પાટણ 1558, અંજાર 1591, જામજોધપુર 1565, ઉનાવા 1561, બોટાદ 1602, વિસનગર 1601, ચોટીલા 1590, ભેંસાણ 1570, બગસરા 1610, હિંમતનગર 1565. ખેડૂત મિત્રો, આજે તારીખ 2/1/2026ના રોજ કપાસના 20 કિલોના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઊંચામાં ઊંચા ભાવ આ મુજબ જોવા મળેલા હતા. અત્યારે 7:22 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.17 જેટલો ઘટીને 64.10 અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 12 રૂપિયા જેટલો વધીને 3158 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 14 રૂપિયા જેટલો વધીને 3178ની આસપાસ બંધાવેલો છે. ખેડૂત મિત્રો, ગુજરાતના લગભગ 7-8 વિસ્તારોમાં 1600 કે 1600થી વધારે ભાવ બોલાતા કપાસ બજારને એક પ્રકારનું અત્યારે કહેવાય ને કે રિકવરી પ્રાપ્ત કરવા માટે નવું પ્લેટફોર્મ મળી રહ્યું હોય તેવો માહોલ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે બન્યો હતો. આપણે આશા રાખી કે હજુ પણ કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી પ્રાપ્ત કરે તો જે ખેડૂત મિત્રોને આ વર્ષે કપાસના ઉત્પાદનમાં લોસ ગયો છે તે ખેડૂત મિત્રોને ભાવ વધે તો સારામાં સારું વળતર મળી રહે. ઘણા બધા ખેડૂત મિત્રો તમે પણ બજારમાંથી સમાચારો કપાસ બજારના સાંભળતા હશો. મારી પાસે માહિતી છે કે વર્ષ 2024 અને 2025માં આપણો ભારતનો સ્થાનિક રૂનો વપરાશ પણ ઘણો બધો ઊંચો છે, કારણ કે આપણા દેશની વસ્તી વધારે હોવાથી સ્થાનિક રૂનો ઘરેલું વપરાશ પણ આપણો ઘણો બધો છે. વર્ષ 2024-2025માં 314 લાખ રૂની ઘાસડીનો વપરાશ થયો હતો તેવી માહિતી છે તે હું જ્યાં સુધી મેળવું છું ત્યાં સુધી મને મળી રહી છે. અને આ વર્ષે એટલે કે વર્ષ 2025-26માં તેમાં ઘટાડો થઈને 295થી 300 લાખ રૂની ઘાસડીનો વપરાશ થશે. ટૂંકમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 4થી 5% ઘટાડો આપણા રૂના વપરાશમાં થશે તેવી શક્યતાઓ છે તે મને જાણવા મળી રહી છે. હવે ખેડૂત મિત્રો, હું તમને ઉદાહરણ આપું કે બજારમાં આવા સમાચારો છે તે હર હંમેશ આવતા હોય છે. ઘણી વખત સાચા હોય કે ખોટા હોય તેની આપણને ખબર નથી, પરંતુ તમે એક વાત ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખો. તમારું કુટુંબ કેવું છે, નાનું છે, મોટું છે, તો તમે દર વર્ષે ગયા વર્ષનો જ આપણે ઉદાહરણ તરીકે ઉપયોગ કરીએ તો ગયા વર્ષે તમારે વર્ષ 2025માં 15 મણ કે 20 મણ ઘઉં છે આખા વર્ષ માટે તમારે જરૂરિયાત રહે, તો વર્ષ 2026માં તમારે ગયા વર્ષે 25 મણ ઘઉંની જરૂરિયાત ખાવા માટે તમારે રહી હોય ઘઉંની, તો આ વર્ષે 2026માં 25 મણ જ લેવા જોઈએ કે 20 મણ? તેમાં ઘટાડો થાય કે વધારો થાય? તમે ખુદ તર્ક લગાડો, તમારા કુટુંબનો દાખલો લ્યો ખેડૂત મિત્રો. દાખલા તરીકે જે કુટુંબને ગયા વર્ષે 2025માં 15 મણ ઘઉંની જરૂરિયાત હોય તો સ્વાભાવિક રીતે આપણે તેમાં 2026માં ઘઉંની જરૂરિયાતમાં કાપ નથી મૂકતા. જે કુટુંબને 15 મણ લીધા હોય તેના ઘરના સભ્યો જ કહે કે આ વર્ષે 16 કે 17 મણ તમે લેજો, જેથી કરીને આપણે થઈ ન રહીએ અને ઊંચા ભાવમાં છેલ્લે ઓફ સિઝનમાં લેવા ન પડે. તો ખેડૂત મિત્રો, ગયા વર્ષે 314 લાખ રૂની ઘાસડીનો અંદાજે વપરાશ હોય અને આ વર્ષે તેમાંથી ઘટાડો મૂકીને 295થી 300 લાખ રૂની ઘાસડીનો વપરાશ કઈ રીતે થઈ શકે? કારણ કે વપરાશ છે તે ખેડૂત મિત્રો ઘટે નહીં, હંમેશા વધે, આવું મારું માનવું છે. બાકી તો આપણને બીજી કંઈ ખબર નથી એટલે આપણે જાજી માહિતી છે તે તમારા સુધી નથી પહોંચાડી શકતા. પરંતુ આ વર્ષે કપાસના પાકમાં ઘણા બધા જોખમ જોવા મળેલા હતા.
આપણે વૈશ્વિક સ્તરે પણ આપણે વાત કરીએ તો એવા સમાચારો ઘણી વખત આપણે સાંભળતા હતા કે પશ્ચિમી આફ્રિકાના દેશોમાં પણ રૂનું ઉત્પાદન ઘટશે, તુર્કીમાં પણ રૂનું ઉત્પાદન ઘટશે, ચીનમાં એવું સાંભળવા મળે છે કે બમ્પર ઉત્પાદન રૂનું આવશે. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વ બજારમાં સૌથી ઊંચામાં ઊંચા ભાવ ચીનમાં અત્યારે રૂની ગાંસડીના ચાલી રહ્યા છે. ત્યાં જો બમ્પર ઉત્પાદન આવે એમ હોય તો ભાવ ઘટે, કારણ કે આપણે જોઈએ છીએ કે ઉત્પાદનમાં વધારો થવાનો હોય તો ભાવમાં ઘટાડો થાય છે, ઉત્પાદનમાં શોર્ટેજ દેખાતી હોય તો ભાવ ઊંચકાઈ જાય છે. આપણે 3-4 વર્ષ પહેલાં જોયું હતું કે જીરુના ભાવ છે તે આસમાને પહોંચી ગયા હતા, કારણ કે ઉત્પાદન નહોતું, અને પાછળના વર્ષોમાં ઉત્પાદન વધી ગયા તો ભાવ ડાઉન છે. તો આવું પણ કપાસ બજારમાં ખેડૂત મિત્રો થતું હોય છે. આપણે જોઈએ છીએ કે કપાસ જેવો તેલીબિયા વર્ગનો પાક કે જે માણસ જન્મે અને મૃત્યુ પામે, જન્મથી મરણ સુધી કપાસની જરૂરિયાત રહે છે, એક યા બીજા સ્વરૂપે, કાપડ હોય, તેલ હોય કે પશુપાલન માટેનો કપાસિયા ખોળ હોય. ખેડૂત મિત્રો, આપણે આ વર્ષે ખુદ પ્રત્યક્ષ અનુભવ કર્યો. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ, ગયા વર્ષ કરતાં મારે ઉત્પાદનમાં ઘણું બધું ગાબડું પડ્યું. સ્વાભાવિક રીતે ખેડૂત મિત્રો ગાબડું પડે જ. કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો છે તો ઉત્પાદનમાં પણ ઘટાડો આવે જ. આ વર્ષે તો કપાસ ઉપર ઘણી બધી ઘાત જોવા મળી, જેમાં આપણે જોઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં મોટો બગાડ થયો. પંજાબમાં અતિ ભારે વરસાદને લીધે ત્યાં પણ અનેક ખેતી પાકોને નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત ગુલાબી ઈયળનું નુકસાન પણ આ વર્ષે મોટા પ્રમાણમાં કપાસના ઊભા પાકમાં જોવા મળેલું છે, તે પણ ઉત્પાદનમાં ગાબડું પાડશે. ટૂંકમાં વાવેતર વિસ્તારમાં કમોસમી વરસાદ નડી ગયો, પંજાબમાં અતિ ભારે વરસાદ પડ્યો, આ ઉપરાંત ગુલાબી ઈયળનું નુકસાન, આવા અનેક કારણોને લીધે કપાસનું ધાર્યું ઉત્પાદન આ વર્ષે નહીં મળે તેવી શક્યતાઓ બજારને દેખાતી હોવાથી આપણે જોયું કે ગુજરાતના 6-7 વિસ્તારોમાં કે તેનાથી વધારે વિસ્તારોમાં પણ કપાસના 1600 કે 1600 પ્લસના ભાવ, અતિ સારી ગુણવત્તાવાળો કપાસ હતો તેના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે બોલાઈ ગયા. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા શા માટે વધે છે? તો કે રોકાણકારોને ખ્યાલ આવી જાય કે કઈ જણસીમાં શોર્ટેજ ઊભી થવાની છે. કપાસમાં તે જે રોકાણકર્તાઓ હોય, જે વાયદા બજારમાં ટ્રેડિંગ કરે છે, તેમને ખ્યાલ આવી જાય કે કપાસની જે આવકો છે તે અત્યારે ધીમે ધીમે ઘટી રહી છે. શા માટે ઘટી રહી છે? તો આવા અનેક કારણોને લીધે કપાસનું ઉત્પાદન ઘટશે તે બીકે, અને મોટાભાગના ખેડૂત મિત્રોને કપાસ સાચવી શકાય તેવી કન્ડિશનમાં નહોતો, કારણ કે કપાસમાંથી જે આપણો જે ગોઢો હોય તેમાંથી કપાસિયા ઉગી નીકળ્યા હતા અને એક પાંદડીએ થઈ ગયા હતા, અમુક જગ્યાએ 2 પાંદડીએ થઈ ગયા હતા. તો આવો કપાસ સાચવી શકાય તેવી પરિસ્થિતિમાં નહોતો, એટલે શરૂઆતથી જ ખેડૂત મિત્રોએ ગુજરાતમાં કમોસમી વરસાદ પછી તરત જ સાચવવાને બદલે બજારમાં વેચી નાખ્યો. જે ભાવ મળે તે ભાવમાં વેચાણ કરીને ખેડૂત મિત્રો હળવા ફૂલ થઈ ગયા, અને આની લીધે જ અત્યારે સારી ગુણવત્તાવાળા કપાસિયાની શોર્ટેજ છે, અને પરિણામે કપાસિયા ખોળના વાયદા ધીમી ગતિએ રિકવરી તરફી આગળ વધી રહ્યા હોય તેવો સ્પષ્ટ માહોલ. કપાસિયા સારી ગુણવત્તાવાળા નથી મળતા, એટલે સારી ગુણવત્તાવાળો કપાસિયા ખોળ કે જે બ્રાન્ડ આવે છે તે 2000, 2050 કે 2100 રૂપિયા સુધી 60 કિલોનો કોથળો છે તે પહોંચી ગયો છે. એટલા માટે અત્યારે કપાસના ભાવમાં રિકવરી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સ્પષ્ટતા કે માહિતી કે સંગ્રહખોરીની સલાહ કે લેવડ દેવડ અંગેની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.